3 દિવસ રહેજો સાવધાન। અનેક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ પડશે, જાણો શું છે આગાહી। ગુજરાતમાં રવિવારથી મેઘરાજા વરસવાના મૂડમાં છે, ત્યારે રાજ્યમાં આગામી 7 દિવસ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે। હાલ ગુજરાતમાં ભારે વરસાદ પડે છે, સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે, જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। ગુજરાતમાં 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપવામાં આવી છે। આ સાથે આખા ગુજરાતમાં 3 દિવસ ગાજવીજની પણ આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશન આગળ વધીએ તે પાટણથી 10 કિલોમીટર દૂર, ડીસાથી 50 કિલોમીટર દૂર આ સિસ્ટમ પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે, જે 29મી તારીખના રોજ સવારે નોર્થ ઈસ્ટ અરેબિયન સી અને સૌરાષ્ટ્ર કચ્છ રિજનમાં પ્રવેશ કરશે। આ સાથે મોન્સૂન ટ્રફ ડીપ ડિપ્રેશન ઉત્તર ગુજરાત તરફ આગળ વધશે। આ સાથે જ ઓફશોર ટ્રફ જે દક્ષિણ ગુજરાતમાં હતું તેના કારણે આજે સૌરાષ્ટ્ર રિજનમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે આજે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તથા ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। આ સાથે આ ઉપરાંત તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે બીજા દિવસે ગુજરાત રિજનમાં તમામ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ કવર છે, જેમાં અત્યંત ભારે વરસાદ આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ત્રીજા દિવસની વાત કરીએ તો ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે આ ઉપરાંત ગુજરાત રિજનમાં તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવી છે। ત્રીજા દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનમાં તમામ જિલ્લાઓ કવર છે, જેમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે ચોથાથી 7મા દિવસ માટે ગુજરાત રિજનના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચોથા દિવસ માટે સૌરાષ્ટ્ર અને કચ્છ રિજનમાં તમામ જિલ્લાઓ કવર છે, જેમાં ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ સાથે તેમણે જણાવ્યું કે આગામી 3 દિવસ માટે ગુજરાતના તમામ જિલ્લાઓ માટે ગાજવીજની ચેતવણી છે। આ સાથે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે। ગુજરાત રિજન આજે 40 થી 50ની સ્પીડ સાથે પવન ફૂંકાશે। આ ઉપરાંત 4 દિવસ માટે 55 થી 65 કિમી પ્રતિ કલાકની રહેશે। બાકી આ તમામ અત્યારે જે વરસાદ વરસી રહ્યો છે અને જે તમે કયા વિસ્તારમાંથી રહ્યો છો ત્યાં કેવું છે વરસાદનું, જો અમને કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો। જય ભારત, જય હિન્દ।